શ્રીમદ ભાગવત છે. કથા પ્રસંગની અંદર સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, અહીં સુધી મેં તમને સૂર્યવંશનું વર્ણન કઈ સંભળાયું. સૂર્યવંશની અંદર ભગવાન રામજીનો જન્મ થયો એ કથા ગઈકાલે આપણે જોઈ. સંક્ષિપ્ત રામચરિત માનસ ભાગવતજીના ન્યાય એનું દર્શન આપણે ગઈકાલે કર્યું. ભાગવતજીની અંદર થોડા જ અધ્યાયની અંદર રામચરિત માનસની કથા આવે છે. ગઈકાલે એક દ્રષ્ટાંત આપણે દેતા હતા ને કે રામાનંદના છોકરાએ કીધું બાપાને આખી રામાયણ સંભળાવી. પછી બાપા કે બસ આટલી વારમાં આટલી જ રામાયણ. એટલે ઓલા છોકરાએ જવાબ આપતા કીધું, બાપા એક કશ્યો એક 26માં આટલી જ રામાયણ હોય. રામચરિત માનસ તો વિશાળ દરિયો છે. તમામ કથાઓ એ સમુદ્ર છે. એની અંદર તમે કેટલા તરવૈયા છો, તમે કેટલા ડૂબકી માર છો, એ ઉપર તમને અંદરથી મોતી મળે. નવમ સ્કંધની કથા કહેતા સુખદેવજી કહ્યું, રાજન, હવે હું તને સરસ મજાના યશસ્વી એવા ચંદ્રવંશનું વર્ણન સંભળાવવા જઈ રહ્યો છું. જે વંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જન્મ લઈ અને યદુવંશની અંદર પધાર્યા એ કથા છે. હવે હું તમને ચંદ્રમાના વંશનું વર્ણન સંભળાવું છું. આ વંશમાં પુરુરવા વગેરે મોટા મોટા પવિત્ર કીર્તિ રાજાઓનું યશગાન કરવામાં આવે છે. હજારો મસ્તકવાળા વિરાટ પુરુષ નારાયણના નાભીમાંથી, સરોવરના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના પુત્ર અત્રિ થયા. તેઓ પોતાના ગુણોના કારણે બ્રહ્માજી જેવા જ હતા. તે અત્રિના નેત્રમાંથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો. ત્યાંથી આ વંશ ચંદ્રવંશ તરીકે પ્રખ્યાત થયો. ચંદ્રમાને ત્યાં ગુરુપત્ની તારાથી એક બાળક જન્મ્યું. એ બાળકનું નામ બુદ્ધ રાખ્યું, કેમ કે એની બુદ્ધિ બહુ જ ગંભીર હતી. આવો પુત્ર મળી જવાથી ચંદ્રમાને ખૂબ આનંદ થયો. હે પરીક્ષિત, બુદ્ધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુરવાનો જન્મ થયો.
સુખદેવજીએ કીધું, પરીક્ષિત, ઉર્વશીના ગર્ભથી આ પુરુરવાના 6 પુત્રો થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. સતાયુનો પુત્ર વસુમાન હતો. સતાયુનો સુતંજય, રયનો એક નામનો તથા જયનો અમિત, વિજયનો ભીમ, ભીમનો કાંચન, કાંચનનો હોત્ર અને હોત્રનો પુત્ર હતો જહન્નુ. આ જહન્નુ ઋષિ એ જતા જેઓ ગંગાજીને પોતાની અંજલીમાં લઈ ને પી ગયા હતા. જહન્નુનો પુત્ર હતો પુરુ. પુરુનો બલાક અને બલાકનો અજક, અજકનો કુશ હતો. કુશના 4 પુત્રો હતા: કુશાંબુ, તનય, વસુ અને કુશનાભ. આમનામાં કુશાંબુના પુત્ર ગાધી થયા. ગાધીની કન્યાનું નામ સત્યવતી હતું. ઋચિક ઋષિએ ગાધી પાસે આ કન્યાની માગણી કરી. સમય પર સત્યવતીના ગર્ભથી જમદગ્નિ મહારાજનો જન્મ થયો. સત્યવતી સમસ્ત લોકોને પવિત્ર કરનાર પરમ પુણ્યમય કૌશિકી નદી બની ગઈ. રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિ ઋષિએ લગ્ન કર્યા. રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિના વસુમાન વગેરે ઘણા પુત્રો થયા. તેમનામાં પરશુરામજી સૌથી નાના હતા. તેમની કીર્તિ પ્રસિદ્ધ છે. હયહી વંશનો અંત કરવા માટે સ્વયં ભગવાને જ પરશુરામના રૂપમાં અવતાર લીધો હતો. એમણે આ પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય કરી હતી. આ પરશુરામજી મહારાજે પૃથ્વીને 21 વાર એ નિઃક્ષત્રિય કરી. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જેમ શરીરધારીઓને 6 ઇન્દ્રિયો હોય છે, એ જ રીતે નહુષને 6 પુત્ર હતા. તેમના નામ હતા યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. આ 6 પુત્ર નહુષને હતા. નહુષ પોતાના મોટા પુત્ર યતિને રાજ્ય આપવા ઈચ્છતા હતા, પરંતુ યતિએ આ રાજ્યનો સ્વીકાર ન કર્યો. કારણ તે રાજ્યના પરિણામને જાણતા હતા કે રાજા બનવું એ એવી એક વસ્તુ છે જેના દાવપેચ અને વ્યવસ્થા વગેરેમાં ઊંડું ઉતરી જવું પડે અને પોતાના આત્મ સ્વરૂપને, ભગવાનની ભક્તિને જાણી શકાતી નથી. જ્યારે ઇન્દ્રપત્ની સતીની સાથે ચેષ્ટા કરવાના કારણે નહુષને બ્રાહ્મણોએ ઇન્દ્રપદથી ભ્રષ્ટ કરી દીધો અને શાપ આપીને તેને અજગર બનાવી દીધો. ત્યારે તેના બીજા પુત્ર યયાતિ રાજા થયા. યયાતિએ પોતાના 4 નાના ભાઈઓને 4 દિશાઓમાં નિયુક્ત કર્યા અને પોતે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ વૃષપ્રવાની પુત્રી શર્મિષ્ઠા સાથે
લગ્ન કરી પૃથ્વીની રક્ષા કરવા લાગ્યા. પરીક્ષિત પૂછ્યું કે ભગવાન શુક્રાચાર્ય તો બ્રાહ્મણ હતા અને યયાતિ તો ક્ષત્રિય હતા, પછી બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વર્ણનો આવો વિવાહ કેવી રીતે થયો? સુખદેવજીએ કીધું, રાજન, દાનવરાજ વૃષપર્વાની એક અભિમાની કન્યા હતી, તેનું નામ હતું શર્મિષ્ઠા. એક દિવસ પોતાની ગુરુપુત્રી દેવયાની અને બીજી હજારો સખીઓ સાથે રાજધાનીના શ્રેષ્ઠ ઉપવનમાં વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા ફરવા ગઈ. ઘાટ ઉપર વસ્ત્ર મૂકી પરસ્પર આ બધી યુવતીઓ જળ છાંટતી રહી, જળ ક્રીડા કરવા લાગી. આ જ સમયે ત્યાંથી પાર્વતીજીની સાથે નંદી ઉપર બેઠેલા ભગવાન શંકર ત્યાં આવ્યા. તેમને જોઈને બધી કન્યાઓ શરમાઈ ગઈ અને જલ્દી જલ્દી સરોવરમાંથી નીકળી અને બધીઓએ વસ્ત્ર પહેર્યા. ઉતાવળના લીધે શર્મિષ્ઠાએ અજાણતા દેવયાનીના વસ્ત્રોને પોતાના સમજી અને પહેરી લીધા. ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીના વસ્ત્ર શર્મિષ્ઠાએ પહેર્યા એટલે દેવયાની ક્રોધ કરતા કીધું કે જુઓ તો ખરા, આ દાસીએ કેવું અનુચિત કામ કર્યું છે. તે બ્રાહ્મણોમાં અમે બધાથી શ્રેષ્ઠ રઘુવંશી છીએ અને આ શર્મિષ્ઠાનો પિતા અસુર છે, વળી અમારો શિષ્ય છે. આમ છતાં આ દુષ્ટાએ જેમ શુદ્ર વેદ ભણી લે તેમ મારા વસ્ત્રો પહેરી લીધા. જ્યારે દેવયાની આ પ્રમાણે કટુ ભાષણ કરવા લાગી ત્યારે શર્મિષ્ઠા ક્રોધથી ધ્રુજવા લાગી. તે પ્રહાર કરાયેલી નાગરની જેમ ઊંડા શ્વાસ લેવા લાગી. તેણે પોતાના હોઠ દબાવીને કીધું, ભિખારણ, તું આટલી બહેકી ગઈ છે? તું પોતાની સ્થિતિ જાણ્યા વિના જ કઠોર વચન બોલી રહી છે. જેમ કાગડા અને કૂતરા અમારા બારણે રોટલાના ટુકડા માટે પ્રતીક્ષા કરે છે ને, તેમ શું તું પણ અમારા ઘરો તરફ નથી તાકતી રહેતી? શર્મિષ્ઠાએ આ પ્રમાણે કઠોર વાતો કહી અને ગુરુપુત્રી દેવયાનીનો તિરસ્કાર કર્યો. ક્રોધપૂર્વક એના વસ્ત્ર પડાવી લઈ અને આ દેવયાનીને શર્મિષ્ઠાએ ગુરુપુત્રીને કૂવાની અંદર ફેંકી દીધી. ધક્કો મારી કૂવાની અંદર ફેંકી દીધી. શર્મિષ્ઠા ત્યાંથી ચાલી ગઈ. પછી સંયોગવશ શિકાર કરવા માટે રાજા યયાતિ ત્યાં આવી ચડ્યા. તેમણે પાણી પીવું હતું, તેથી કૂવાની અંદર પડેલી દેવયાનીને એમણે જોઈ. દેવયાની એ સમયે વસ્ત્રહીન હતી, તેથી રાજાએ પોતાનું ઉપવસ્ત્ર યયાતિ રાજાએ આપ્યું. પોતાના હાથથી આ દેવયાનીનો હાથ પકડી યયાતિ રાજાએ તેને બહાર કાઢી. દેવયાનીએ પ્રેમભરી વાણીથી યયાતિ રાજાને કીધું કે રાજન, આજે તમે મારો હાથ પકડ્યો છે, હવે જ્યારે તમે મારો હાથ પકડી લીધો છે ત્યારે કોઈ બીજો એ આ હાથને ન પકડે. હે વીરશ્રેષ્ઠ, કૂવામાં પડી જવાથી અચાનક તમારા દર્શન થયા. દેવયાનીએ કહ્યું, આ ભગવાન દ્વારા જ રચાયેલો સંબંધ સમજવો જોઈએ. આમાં આપણી અથવા બીજા કોઈ મનુષ્યની કોઈ ચેષ્ટા નથી. પહેલા મેં બૃહસ્પતિના પુત્ર કચ્છને શ્રાપ આપ્યો હતો. દેવયાનીએ કીધું યયાતિ રાજાને કે કચ્છને ગુરુ દેવતાઓના ગુરુ બૃહસ્પતિના પુત્ર
કચ્છને દેવયાની કે મેં અગાઉ શ્રાપ આપ્યો હતો, તેની સામે તેને પણ મને શ્રાપ દીધો. તે કારણે હે રાજન, દેવયાનીએ કીધું કે બ્રાહ્મણના દીકરા સાથે તો મારું લગ્ન નહીં થાય, મને શ્રાપ છે. આ કચ્છે શું શ્રાપ આપ્યો હતો એની પણ કથા છે. બૃહસ્પતિજીનો પુત્ર આ કચ્છ શુક્રાચાર્યજી પાસે મૃત સંજીવની વિદ્યા ભણતો હતો. શુક્રાચાર્યજી પાસે આ વિદ્યા હતી. કોઈ મરી ગયું હોય એને મંત્રો દ્વારા જીવતા કરી દેતા. દેવાસુર સંગ્રામમાં જ્યારે સમુદ્ર મંથન પછી દેવતાઓ બલિરાજા માર્યા ગયા ત્યારે શુક્રાચાર્યએ આ મૃત સંજીવની વિદ્યાથી દૈત્યોના રાજા એવા બલિરાજાને દૈત્યોના ગુરુ શુક્રાચાર્યજીએ એના શિષ્યને જીવતા કરેલા. એ વિદ્યા શુક્રાચાર્યને આવડતી હતી. એટલે દેવતાઓના ગુરુ એવા બૃહસ્પતિજીનો દીકરો કચ્છ શુક્રાચાર્યજી પાસે આ મૃત સંજીવની વિદ્યા ભણતો હતો. અધ્યયન સમાપ્ત કરી અને જ્યારે પોતાના ઘરે જવા લાગ્યો ત્યારે દેવયાની શુક્રાચાર્યજીની દીકરી જે છે એની સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી કે મારે તારી સાથે લગ્ન કરવા છે. પરંતુ હવે વિદ્યા શુક્રાચાર્ય પાસે ભણ્યો પંચ એટલે શુક્રાચાર્ય ગુરુ થયા. આ દેવયાની દીકરી એટલે ગુરુ પુત્રી થઈ. એટલે એને એના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. તેથી દેવયાનીએ આ કચ્છને શ્રાપ આપ્યો કે તારી શીખેલી બધી વિદ્યા નિષ્ફળ બની જાય. ત્યારે કચ્છે પણ આ દેવયાનીને સામે શ્રાપ આપ્યો કે કોઈ પણ બ્રાહ્મણનો દીકરો તારો પત્ની રૂપે સ્વીકાર નહીં કરે, કોઈ બ્રાહ્મણ તને પરણશે નહીં. એટલે દેવયાનીએ યાદી રાજાને કીધું કે મને શ્રાપ છે કે બ્રાહ્મણ સાથે તો મારું લગ્ન નહીં થાય. તો હે રાજન, શાસ્ત્ર મર્યાદાથી વિપરીત હોવાને કારણે યયાતિને આ સંબંધ અભિષ્ટ નહોતો. પરંતુ તેમણે જોયું કે પ્રારબ્ધે સ્વયં મને આ ભેટ આપી છે કિસ્મતે, અને મારું મન પણ તેના તરફ ખેંચાઈ રહ્યું છે. તેથી યયાતિએ આ દેવયાનીની વાત માની લીધી. યયાતિ જ્યારે ચાલ્યા ગયા ત્યારે દેવયાનીએ રડતા રડતા પોતાના પિતા શુક્રાચાર્ય પાસે જઈ અને શર્મિષ્ઠાએ જે કર્યું હતું એ બધું સંભળાવ્યું. શર્મિષ્ઠાના વ્યવહારથી ભગવાન શુક્રાચાર્યને પણ દુઃખ થયું. તેઓ પુરોહિતના કર્મની નિંદા કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આના કરતાં તો ખેતરમાંથી અથવા બજારમાંથી કબૂતરની જેમ દાણા વીણી લાવી અને ગુજરાન ચલાવવું સારું છે. આ ઘોર બધું કરવું પુરોહિત પણ એના કરતાં તો આવી રીતે દાણા વીણી આવીને પેટ ભરવું સારું. આમને એક જાતની તિરસ્કાર આ પદ ઉપર થયો. તેથી તેઓ પોતાની કન્યા દેવયાનીને સાથે લઈ અને નગરમાંથી નીકળી ગયા. જ્યારે વૃષપર્વાને આ વાતની ખબર પડી ત્યારે તેના મનમાં શંકા થઈ કે ગુરુજી ક્યાં શત્રુઓને જીતાડી ન દે ક્રોધમાં, અથવા મને શ્રાપ તો નહીં આપી દે. તેથી ગુરુને પ્રશ્ન કરવા માટે તેમની પાછળ ગયા અને રસ્તામાં તેમના ચરણોમાં ઢળી પડ્યા. શુક્રાચાર્યજીનો ક્રોધ તો અધિક ક્ષણમાં શાંત થઈ ગયો. તેમણે વૃષપર્વાને કહ્યું, રાજન, હું મારી પુત્રી દેવયાનીને છોડી નથી શકતો, તેથી હું તો તમને માફ કરું છું, પણ મારી દીકરીની જે ઈચ્છા હોય એ તમે પૂરી કરો. પછી મને પાછા ફરવામાં કોઈ હરકત નથી. જ્યારે વૃષપર્વાને સારું કહી એમની આજ્ઞા સ્વીકારી લીધી ત્યારે દેવયાનીએ પોતાના મનની વાત કીધી. દેવયાનીએ કીધું, પિતાજી, મને જે કોઈને તમે આપો અને હું જ્યાં પણ જાઉં ત્યાં શર્મિષ્ઠા તેની સખીઓ સાથે દાસી રૂપે મારી સેવામાં સાથે રહે. મને કૂવામાં નાખી દીધી ને, તો એના બદલે એના દંડ. શર્મિષ્ઠાએ પોતાના પરિવાર પરનું સંકટ અને તેના કાર્યનું ગૌરવ જોઈ શર્મિષ્ઠાએ પણ આ દેવયાનીની વાત સ્વીકારી લીધી. પોતાની 1000 સખીઓની સાથે
દાસીની જેમ દેવયાનીની સેવા શર્મિષ્ઠા કરવા લાગી. શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા સરિયાતી સાથે કરી દીધો અને શર્મિષ્ઠાને દાસીના રૂપમાં એમની સાથે દાઈજાની અંદર આપી. શર્મિષ્ઠાને પુત્ર માટેની પ્રાર્થના ધર્મસંગત છે એવું જાણીને આ રાજા યયાતિએ શુક્રાચાર્યજીએ લગ્ન વખતે યયાતિ સાથે શરત રાખેલી કે મારી દીકરી દેવયાની એ જ તમારી પત્ની છે. આ શર્મિષ્ઠા છે એ તો દાસી તરીકે આવે છે. જોજો મારી દીકરી દેવયાની સિવાય શર્મિષ્ઠા કે બીજી કોઈ સખીઓ સાથે તમે પત્ની જેવો વ્યવહાર નહીં રાખી શકો. આ શરત મૂકી હતી. એ સરિયાતીએ કબૂલ કરેલું. શુક્રાચાર્યજીએ કીધું હોવા છતાંય જે સમયે પ્રારબ્ધ અનુસાર જે થવાનું છે એ થઈને જ રહેશે. દેવયાનીને બે પુત્રો થયા, યદુ અને તુર્વસુ, તથા રસપર્વાની પુત્રી શર્મિષ્ઠાને 3 પુત્રો થયા, દયુ, અનુ અને પુરુ. જ્યારે અભિમાની દેવયાનીને ખબર પડી કે આ તો મારા પતિથી શર્મિષ્ઠાને પુત્રો થયા, પોતાના પિતાને ઘરે શર્મિષ્ઠા ચાલી ગઈ, આ દેવયાની ચાલી ગઈ. શુક્રાચાર્યજીએ પણ ક્રોધપૂર્વક યયાતિને કહ્યું કે તું અત્યંત સ્ત્રી લંપટ, મંદબુદ્ધિવાળો અને જૂઠો છે. જા, શરીરને કૃપ બનાવી દેનારી વૃદ્ધાવસ્થા તને પ્રાપ્ત થાય. સરિયાતીને શુક્રાચાર્ય મહારાજે શ્રાપ આપ્યો. યયાતિએ કહ્યું કે આ શાપથી તમારી પુત્રીનું પણ અનિષ્ટ થશે, કારણ કે હું તમારો પુત્રીનો પતિ છું. વૃદ્ધ થઈ જાવ તો તમારી પુત્રીને સંસારમાં શું મોહ રહેશે? આમાં તો તમે તમારી પુત્રીનું જ અપકલ્યાણ કરો છો. શુક્રાચાર્યજીએ કીધું સારું, હું મારા શ્રાપનું નિવારણ કરતા કહું છું કે જો તને કોઈ તારા બદલામાં તારી વૃદ્ધાવસ્થા પાછી લઈ અને કોઈ યુવાની પાછી આપતું હોય તો ફરીથી યુવાન બનીશ. શુક્રાચાર્યએ જે શ્રાપનું નિવારણ કર્યું ત્યારે આ યયાતિ રાજાએ મોટા પુત્ર યદુને કીધું, બેટા તું તારી જુવાની મને આપી દે અને તારા નાના એ આપેલી વૃદ્ધાવસ્થા તું સ્વીકારી લે. યદુએ કીધું, પિતાજી કસમયે પ્રાપ્ત થયેલું તમારું ઘડપણ લઈ અને હું જીવા નથી માંગતો. યદુએ ના પાડી. હવે યયાતિએ ઉંમરમાં બધાથી નાના પરંતુ ગુણમાં મોટા પોતાના પુત્ર પુરુને બોલાવી અને પૂછ્યું કે બેટા, પોતાના મોટા ભાઈઓની જેમ તારે મારી વાત ટાળવી ન જોઈ. પુરુએ કીધું, પિતાજી પિતાની કૃપાથી મનુષ્યને પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે. વાસ્તવમાં પુત્રનું શરીર પિતાનું જ આપેલું છે. પુરુ કહે, આવી સ્થિતિમાં એવું કોણ છે જે આ સંસારમાં પિતાના ઉપકારનો બદલો ચૂકવી શકે? તમારા તો ઘણા બધા ઉપકારો છે. ઉત્તમ પુત્ર તો એ છે જે પિતાના મનની વાત પિતાના કયા વિના જ માની લે. આ ઉત્તમ પુત્ર. ત્યાર પછી કયા પછી શ્રદ્ધા સાથે આજ્ઞા પાલન કરનાર પુત્ર એ મધ્યમ છે. વગર કહીએ પિતાના મનની વાત જાણી લે, પહેલા નંબરનો દીકરો ઉત્તમ. ત્યાર પછી કીધા પછી પિતાજી કહે અને પછી આજ્ઞાનું પાલન કરે એ બીજા નંબરનો મધ્યમ દીકરો. અને જે આજ્ઞા મળવા છતાં પણ અશ્રદ્ધાથી તેનું પાલન કરે તે અધમ પુત્ર છે. આજ્ઞા મળે છતાંય પિતાજીની આજ્ઞાનું પાલન ન કરે એ અધમ પુત્ર છે પિતાજી. અને જે કોઈ પણ રીતે પોતાના પિતાની આજ્ઞાનું પાલન નથી કરતા તેનો જો પુત્ર કહેવો ભૂલ છે. તે તો પિતાના મળ જેવો જ છે. આ પ્રમાણે કહી પુરુએ પ્રસન્નતાપૂર્વક પિતાની વૃદ્ધાવસ્થા હતી એ સ્વીકારી લીધી. રાજા યયાતિ પણ તેની જુવાની લઈ અને વિષયોનું સેવન કરવા લાગ્યા. પહેલાની જેમ જ એ યયાતિ વિષયોનું સેવન કરવા લાગ્યા. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, રાજા યયાતિ આ પ્રમાણે સ્ત્રીને વશ થઈ અને વિષયોનો
ઉપભોગ કરતા હતા ત્યારે એક દિવસ જ્યારે પોતાના અધપતન તરફ દ્રષ્ટિ ગઈ ત્યારે આ યયાતિ રાજાને વૈરાગ્ય થયો. તેમણે પોતાની પ્રિય પત્ની દેવયાનીને આ કથા કહી કે હે દેવયાની, વિષયો ભોગવવાથી ભોગવાસના ક્યારેય શાંત થઈ શકતી નથી, બલકે જેમ ઘીની આહુતિ આપવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય એ પ્રમાણે ભોગવાસનાઓ પણ ભોગથી પ્રબળ બને છે. ભોગવાસના ભોગ છે એ ભોગવાથી એ કમ નથી થતા, ઓછા નથી થતા, પણ જેમ અગ્નિની અંદર ઘીની આહુતિ આપણને અગ્નિ વધે એમ ઈચ્છા તમારી દિવસે દિવસે જેમ ભોગવતા જશો એમ ઈચ્છા એ તમારી વધતી જશે.